जय माताजीनी। आज આપણે બનાવવાનું છે સરસ મજાનો હેલ્ધી જ્યુસ। તો જ્યુસ આપણે દેખો સકટેટી લીધી છે, દાડમ લીધું છે, સ્ટ્રોબેરી લીધી છે। આ બધું સરસ મજાનું પહેલા એકદમ સાફ કરી અને સમારી દેશું, પછી આપણે જ્યુસ બનાવીશું। તો સ્ટ્રોબેરી સાફ કરતા થોડી વધારે વાર લાગે, એને 10 મિનિટ એટલું પાણીમાં નાખવી પડે અને ઘસીને ધોવી પડે, પછી આપણે સમારીશું। દાડમ સાફ કરી દઈશું અને ટેટી સાફ કરી દઈશું બાદમાં, પછી આપણે જ્યુસ બનાવીશું। ટેટી આપણે સમારીને લઈ લીધી છે, મિક્સરમાં જારમાં નાખશું ટેટીને। સ્ટ્રોબેરી મેં ઘસીને સરસ મજાની ધોઈ રેડી કરી દીધી છે। દાડમ ખૂન સાફ કરી અને હેલ્થ સરસ રહે, ખાંડ નાખું છું 2 ચમચી। હવે આપણે અંદર દૂધ નાખવાનું છે। દૂધ મેં થોડું કેવું ગરમ કરી ઠંડુ કર્યા પછી નાખું છું। હવે આપણે આને મસ્ત મજાનું પીસી લેશું, જ્યુસ બનાવી દેશું। મસ્ત પીસીને જ્યુસ અમારો રેડી થઈ ગયો છે। મિત્રો તમે જોઈ શકો છો એકદમ સિમ્પલ રીતે મેં જ્યુસને સજાવીને રેડી કરી દીધો છે। તમારે થોડું સ્ટ્રોબેરી લગાવીને સજાવો તો બી સજાવી શકો છો, લેकिन એકદમ જલ્દી છે અમારે, એટલે મેં આવી રીતે સજાવીને તૈયાર કરી દીધો છે। મિત્રો મારો વિડીયો સારો લાગ્યો તો પ્લીઝ એક લાઈક કરજો, તમારા બાળકો માટે તમારા માટે જરૂરથી બનાવજો। એકદમ હેલ્ધી છે, ટેસ્ટી છે। ઓકે મિત્રો, કાલ આવી નવા વિડીયો સાથે।